આજે તો એક દંપતી સાથે બની ગઈ ગંભીર ઘટના. કહાની કંઈક એવી છે મિત્રો. નમસ્કાર બધાને, હર હર મહાદેવ. હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને કરી લીધી છે કુળદેવી મોમાઈ માતાજીની પૂજા અને હું નીકળી પડું છું. આજ મંગળવાર છે તો મેરડી માતાજીના મંદિરે અને આવી ગઈ છું મેરડી માતાજીના મંદિરે અને કરી લઉં છું મેરડી માતાજીના પણ દર્શન. મેલડી માતાજીના દર્શન કર્યા પછી હું નીકળી પડું છું હીરાના કારખાના તરફ જવા માટે. અને રસ્તામાં મળી જાય છે મને ફોરેસ્ટવાળાની બસ અને તેને જોતો જોતો હું નીકળી પડું છું હનુમાનજીના દર્શન કરવા માટે. આવી જાઉં છું હનુમાનજીના મંદિરે, કરી લઉં છું હનુમાનજીના પણ દર્શન. હનુમાનજીના દર્શન કરીને હું પહોંચી જાઉં છું હીરાના કારખાને. આ જો મારું કારખાનું છે, ત્યાં કારીગર કામ કરે છે ને હું પણ કરવા માંડું છું મારું કામ. અને બપોરના 12 વાગી જાય છે તો હું જમવા માટે ઘરે આવી જાઉં છું અને આપી દઉં છું સૌથી પહેલાં ગાયની રોટલી અને ત્યારબાદ જમી કાઢવીને નીકળી જાઉં છું. કારખાના બાજુ તો મળી જાય છે મારો મિત્ર અને તેની સાથે થોડી વાતો કરીને પાછો આવી જાઉં છું કારખાના તરફ. કારખાને આવીને મનોહરદાસની હું ગઝલ સાંભળવા માંડું છું, જે મને ખૂબ જ ગમે છે, તો તમે પણ સાંભળો આ ગઝલ. અને આ છે ચાઇનીઝ નાસ્તાનું, જે અમારા સામાખટા વિસ્તારમાં 4 રસ્તા ચોકડી પાસે આવેલું છે. ત્યાં એક ગરીબ દંપતી ચાઇનીઝ મંચુરિયન નાસ્તો કરવામાં આવેલો હતો. અચાનક તેની પત્ની ચાલતા ચાલતા જ પડી જાય છે. તેને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. કેવી ગંભીર ઘટના તેની સાથે બની તે તમે જોઈ શકો છો. તો આજે વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આવજો.